છે તેમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે આમાં ફ્યુઅલ તરીકે કોલસા પાણીનો ઉપયોગ થાય છે કોલસાને બોઇલરમાં તેને ગરમ કરવામાં પાણી તેમાં ગરમ કરવામાં આવે છે તેમાંથી વરાળ દ્વારા ટર્બાઇનમાં આપી ઓલ્ટરનેટર દ્વારા ઓલ્ટરનેટર ફેરવે અને પછી તેમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે ફ્યુલ તરીકે કોલસો અને પાણી વપરાય છે તેને કોલ્ડ સ્ટોરેજ નાખવામાં આવે તેમાંથી તેને ટર્બાઇનમાં લઈ જવાય ઓલ્ટરનેટર ફરે ઓલ્ટરનેટર દ્વારા ઇલેક્ટ્રિસિટી સિંગલ ફેઝ આવે થ્રી ફેઝ આવે સિંગલ ફેઝ કે શું આવે થ્રી ફેઝ કેમ હોય છે ઓલ્ટરનેટર આપણે આ સિંગલ ફેઝ જે મોટરનો કોન્સેપ્ટ તો ખાલી મગજ દોડાવો જોઈએ એની ઇલેક્ટ્રિક કેજમાં જનરેટ કરવામાં એક તો લેવલ કે આપણે એક ફેઝ ઉત્પન્ન કરીએ જનરેટર દ્વારા અને ત્રણ ફેઝ ઉત્પન્ન કરીએ બે વચ્ચે શું છે અને શું કામ થ્રી ફેઝ જ કરીએ આપણે સરસ પહેલો મુદ્દો કે 3 માંથી આપણે 1 કરી શકીએ 1 તો 3 ન કરી શકીએ આ મુદ્દો તો સાચો છે પણ આપણે 3 ફેઝ ઉત્પન્ન કરવાનું એક મેઇન રીઝન શું છે એક ચક્કર ફરે તમે એક ફેઝ કરો કે 3 ફેઝ કરો ચક્કર તો એટલું જ ફરવાનું છે એટલા હાટું થઈને 3 ફેઝ ની ફિલ્મ છે પણ 6 ફેઝ ની એક ફેઝ સુધીના બધે કરે છે વિદેશોની અંદર ચક્કર એક જ ફેરવવા માટે એટલી જ એનર્જી જોઈએ છે એમાંથી નંબર ઓફ ફેઝ છે એ તમે લઈ શકો ને કેટલા નોટ તમે લઈ શકો ગુડ સરસ